ફોમો નામનો એક રોગ યંગસ્ટર્સને થાય છે. આ બધા રોગ MBBS ને MD ડોક્ટર નથી ટાળી શકતા. હા, આ ડિજિટલ ડિઝીઝ છે, ડિજિટલ રોગો છે. ફોમો, FOMO, ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ. 5 મિત્રો ભેગા થઈને કંઈક આઈસ્ક્રીમ ખાધો, ભેગા થયા, કોલ્ડ ડ્રિંક પીધું અને એના ફોટા પાડીને ફેસબુક ઉપર પોસ્ટ કરે ને એટલે જે રહી ગયો ને એમ થાય કે ઓહ લે હું રહી ગયો, આ લોકોએ મને બોલાયો નહીં. અને એમાં પાછા 6 જણા ઉભા ને એમાં કે આ છે ને એ જ કાયમ આવું કરે છે. બીજાની તો ઈચ્છા છે મને ફોન કરવાની, તું આવી જા, પણ આણે ના પાડી હશે. એટલી માનસિકતા આપણી મીન એન્ડ ચીપ. એની સામે જોમો મુવમેન્ટ છે, જોય ઓફ મિસિંગ આઉટ. તમે મને બધાએ ભેગા થઈને આઈસ્ક્રીમ ખાધો ના બોલાવી શકીએ ને, કંઈ વાંધો નહીં. જો હું પણ ફોટા પોસ્ટ કરું ઘરે ડાઇનિંગ ટેબલ ઉપર પપ્પા મમ્મી ને ભાઈ બહેન સાથે બેસીને આપણે પણ ઢોકળા ખાધા, એના ફોટા આપણે પોસ્ટ કરવાના. ઢોકળા ને આઈસ્ક્રીમમાં તફાવત નથી, આનંદ લેતા આવડ્યો એનો તફાવત છે ને. આ હું સેવાની દ્રષ્ટિએ કેવી રીતે લિંક કરું છું, આપણે ત્રીજો મુદ્દો સમજી રહ્યા છે લાઈફ ઇઝ બ્યુટીફુલમાં. આવા બધા હલકા મીન અને ચીપ વિચાર પ્રવૃત્તિ અને સોશિયલ મીડિયામાંથી બહાર નીકળશો તો તમે સેવા કરી શકશો.